ભાવ અને પ્રેમ હોય એ જ ભક્તિ છે, બાકી બીજી કોઈ ભક્તિ નથી. અજમલજી મહારાજને ખબર ન રહી. શરીર ઉપર પટ્ટા બાંધેલા છે, પગમાં મોજડી ધારણ કરેલી છે, દ્વારકાધીશની મૂર્તિની સામું જોઈ અને આંખમાંથી આહુડા પડ્યા છે. હે દ્વારકાધીશ, હે ગોવિંદ, હે ગિરધર, કેવી રીતે નાથ સ્તુતિ કરું તુમારી, કેવી રીતે તારું વર્ણન કરું. જોઈ રહ્યા છે એક ધારું સ્થિર. અમુક મંદિરમાં તમે જાઓ ને તો એ મંદિરની મૂર્તિ જેવી હોય છે કે આપણે એને જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. નું રૂપ એવું હોય છે એ આખી શેરીમાં બધાને વાલું હોય. આખી શેરીમાં બધાય અને તેડે બધા. ભલે એ ગમે એનો દીકરો હોય દીકરી હોય, પણ એ હાંજ સુધી બીજાના ઘરે જ રમતું હોય. હાંજે એની માં ગોતવા નીકળે, મારું છોકરું ક્યાં છે, કારણ કે એ વહાલું લાગે. એનું સ્વરૂપ એવું હોય. અમુક સાધુના સ્વરૂપો એવા હોય કે આપણે જોયા જ કરીએ, જોયા જ કરીએ. તમે ભજન બહુ કરો, તમે હરિનામ નો જપ કર્યા કરો ને ભાઈ, તો તમારું સ્વસ્વરૂપ બહુ ખીલે. એ રૂપ એનો નિખાર વધે. એ ભજનનો પ્રતાપ. તાલકુ જેને કહે, તાલકુ તેજ કરે. જેને મુસલમાન કુરાનની માલપા નૂર કહે છે. નૂર, નૂરે ઇલાહી હાજા મિન ફજલે રબી. આ ખુદાનું નૂર છે, આ ખુદાનું તેજ છે. દુરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો. ભક્તિ કરતા કરતા તમારું ઓજસ વધે. જપ કરતા કરતા તેજ વધે. રૂપાદે એટલી બધી ભક્તિ કરતા કે એનું નામ તો બીજું હતું, પણ એના રૂપ થકું રૂપાદે કહેવાય. એનું સ્વસ્વરૂપ બહાર નીકળે. બહારનું રૂપ છે એ વિલીન થઈ જાય અને સ્વસ્વરૂપ બહાર નીકળે. ભજન કરતા કરતા સંતો કહે, મહાપુરુષો કહે, ભલે એક જ કપડું પહેર્યું હોય, ભલે શરીર ઉપર ખાલી કોપીન પહેર્યું હોય, પણ એ આમ નિરીક્ષા કરીએ. જેને દીઠે મુજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. ભજનનો પ્રતાપ છે. કાંઈ કોઈ ગાંડા થઈ ગયા છે આ બધા? હાથમાં માળાઓ લઈ 3-3 કલાક 4-4 કલાક બે, એ કોઈ પાગલ થોડા થઈ ગયા? એમાં ખુમારી ભરી હોય. નથી કહેતા ફલાણા વ્યક્તિનું તાલકું તો જો કેટલું તેજ કરે. અને આપણે કામ સંસારમાં કે ભાઈ નથી કે આના મોઢા ઉપર હવે નૂર નથી, નૂર નથી કહેતા. હવે આનું નૂર વી ગયું. ભક્તિ ઘટી, વિચારો ઘટ્યા, એટલે મોઢા ઉપરથી નૂર. આમ ભલે ગમે એવા કપડાં પહેર્યા હોય, આમ ભલે કદાચ કરોડો રૂપિયાના માલિક હોય, પણ મોઢા ઉપર નૂર ન હોય તો એ નૂર ન હોય ને તો એ બધું નકામું. તેજ હોવું જોઈએ, તેજ. ભજનથી તેજ વધે. તમે અખતરો કરજો, પછી તમારા પાવડર નહીં લગાડવા પડે, બ્યુટી પાર્લરમાં નહીં જવું પડે. ડાલીબાઈ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતી ગઈ, પણ એનું રૂપ રામદેવજી મહારાજ પોતે જોઈ રહ્યો. ગણિકા, કુબજા, એ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતા ગયા બાપ, પણ એને જોઈને કૃષ્ણ સામે મળવા ગયો હતો. શબરી ભીલડી હતી, એને રામ સામે મળવા ગયો. શબરીનું કેટલું રૂપ હતું. એની હારે લગ્ન કરવા તો મોટા મોટા રાજાઓ મહારાજાઓ રાજકુમારો આવ્યા હતા શબરીની હારે વિવાહ કરવા માટે. એટલે શબરી રાતમાં ભાગી ગઈ કે પરણું તો મારા પ્રીતમને પરણું, પરણું તો મારા રામને પરણું. આ સ્વરૂપ એના માટે નિખાર ખીલે. ભજનમાં એવી તાકાત. રૂપાળા થાય. અમુક બાળક રૂપાળું હોય, આખી શેરીમાં બધાને ગમે. એની માં ગોતવા નીકળે, કોકના ઘરે વાળું કરીને હુઈ ગયું હોય, એની માં તેડીને લઈ જાય. વળી હવાર પડે ત્યાં તો મોઢું હરખું ધોયું ન ધોયું ત્યાં તો કોક નીકળે તેડતું જાય. ઓલા શેડેથી ફરતું ફરતું છોકરું ઘરે પોગે ત્યાં હાંજ પડી જાય.
અમુક મૂર્તિ એવી હોય, જોયા જ કરતી મૂર્તિ આમ નિરખ્યા કરી બની હોય એક જ પથ્થરમાંથી, પણ એની માલપા ઘડતા હોય છે ને તારે એનું સ્વસ્વરૂપ માલપા એનું ચિંતન કરતા કરતા ઘડતા હોય ને તો એ વખતે એ મૂર્તિનું તેજ માલપા ઓર ખીલે. કે મૂર્તિ તો ઘણી જગ્યાએ હોય, પણ અમુક આમ મંદિરમાં જવું ન ગમે, દરવાજા ગરીએ ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને હાલતા, અને ઓલા તો બેઠા રહી આમ જોયા જ કરી. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા. હે ગોવિંદ, હે ગિરધર, હે ગોપાલ, હે બા, નિરખ્યા જ કરીએ. નિરખો નેણુમાં ભરપૂર, સાંઈ મુજા મેરુ રે, કરો તો એમને એસો સદગુરુ મિલતા. અજમલજી મહારાજ હાથ જોડીને જોઈ રહ્યા સામે, સ્થિર થઈ ગયા. પૂજારીએ કહ્યું છે, મહારાજ તમે પગમાં મોજડી પહેરી છે, શરીર ઉપર પટ્ટા બાંધ્યા છે. બોલે મારે ભગવાનને થાળ ધરાવો છે, ભગવાનને ભોગ લગાડવો છે. રાજસ્થાનના શુદ્ધ ગાયના ઘીના લાડુ માં મેણાદીએ બનાવેલા એ થાળ ભગવાન દ્વારકાધીશની મોર મૂકીને હાથ જોડીને કહે છે કે હે રામ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ઠાકર, આપ જમવા માટે પધારો કે જમવા આવો. જશોદા ન જાયા પડી રાત તોય ઘેર, જમવા આવો. જશોદા ન જાયા પડી રાત તોય ઘેરે આવ્યા. એ વાલા આવી લગાડો સુમાયા, પડી રાત તોય ઘેરે. બોલો બધા. વાલા આવી લગાડો છુમાયા, પડી રાત તોય ઘેરે આવ્યા. મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક. ભાત ભાત નાસ શાક, ભાત ભાત નાસ શાક. એ પૂરી હોળીને પાપડ તળાણા, પડી રાત તોય ઘેરે નો આવ્યા. અરે પૂરી બોલીને પાપડ તળાણા, પડી રાત તોય ઘેરે આવ્યા. જશોદા પડી રાત તોય ઘેરે આવ્યા. જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેરે આવ્યા. વળી તમારી ટેવ, વળી તમારી ટેવ, રોજ ભાવે છે શિવ, રોજ ભાવે છે સેવ. વળી તમારી ટેવ, વળી તમારી ટેવ, રોજ ભાવે છે શિવ. રોજ ભાવે છે સેવ. કાલે ખાધી તો એનો ધરાણા, પડી રાત તોય ઘેરે નો આવ્યા. એ કાલે આદિત્યના ધરાણા, પડી રાત તોય ઘેરે આવ્યા. હાલો તાળી તાળી, હા હા, એક તાળ જય હો.
અજમલજી મહારાજે હાથ જોડી દ્વારકાધીશને પ્રાર્થના કરે, ભગવાનને આવવામાં થોડોક વિલંબ કર્યો. પરમાત્માએ નક્કી કર્યું કે થોડુંક અજમલજી મહારાજની પરીક્ષા કરું કે આમાં કેટલું ધૈર્ય ધારણ છે. બહુ ધ્યાન દેજો, સમજવા જેવી કથા છે. ભક્તિના માર્ગમાં છે ને ધૈર્ય ધારણ કરવું, ધીરજ રાખી, ઉતાવળું ન થવું. ભક્તિ કરતા કરતા કંઈ પરિણામ આપણને ન મળે તો હિંમત નો હારી. હિંમતે મર્દા મદદે ખુદા. ઘણી વખત આપણી સાધના, આપણું તપ પાકવાની તૈયારી હોય ને તઈ જ આપણે બંધ કરી દઈએ, એવું થાય. એનું ફળ મળવાની તૈયારી હોય, 12 બીજ પૂરી કરવાની હોય અને 11 બીજ સુધી કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા તૂટવા માંડે. પછી 12મી કરીએ નહીં, હવે કાંઈ કરવું નહીં. એ 12મી બીજે જ ફળ આવવાનું હોય ત્યાં મૂકી દઈએ. એટલે એને પકડી રાખવું, ધીરજ રાખી, ધૈર્ય ધારણ કરવું. સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, અને એ પૂજ્ય સ્વામીજી અખંડાનંદ સાગરજી મહારાજ બહુ મારી જન્મભૂમિમાં આવતા. માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય આખો મારી જન્મભૂમિમાં એમના બહુ શિષ્યો હતા અને હજી છે. એ જ્યારે આવતા ત્યારે હું નાનો. મારી જન્મભૂમિમાં અનેક સંતો આવી ગયેલા. મારા ગામની ભૂમિ જેવી છે. બાપા બજરંગદાસ આવી ગયા, મસ્તરામ બાપા જે ભાવનગરમાં થયા, ચિત્રામ થયા એ નહીં, ભાવનગરમાં એક મસ્તરામ થયા. પછી હનુમાનદાસ બાપા વાંગધરા, બટુક સ્વામી જમરાળા, ત્રિલોકનાથ બાપુ, એના ગુરુ સોમનાથ બાપુ, શેરનાથ બાપુ, આ બધા મારી જન્મભૂમિમાં આવતા. અને એ વખતે હું નાનો હતો, બહુ નાનો. મેં ત્રિલોકનાથ બાપુને જોયેલા, એના ગુરુ સોમનાથ બાપુની હારે મેં એના હાથની પ્રસાદી ખાધેલી. ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુ, કબીર પરંપરાના લીંબડીના ચરણદાસ બાપુ જે અત્યારે આશ્રમે છે, તપસ્વી બાપુ પહેલા હતા લીંબડી, એ મારી જન્મભૂમિમાં આવતા. મારું આખું ગામ છે ને, આખું સંત પ્રેમી છે. અને એ વખતે હું મંજીરા વગાડતો, નાનો હતો ત્યારે. ભજન ભાવ હોય એટલે આખી રાત ભજનમાં રહેવાનું. અને આમાં એ બ્રાહ્મણનું શરીર હતું એટલે ઘરે કાંઈ કામ નહોતું. આર્થિક પરિસ્થિતિ ઘરની નબળી હતી. સવારમાં એક જ કામ હતું, લોટ માગવા જવાનું, બીજું કાંઈ કામ નહીં. સવારમાં લોટ માગવા જાઓ અને ગાવાનો શોખ, ગાતોય સારું એટલે જ્યાં ભજન હોય ને મફત મને બોલાવે, આપણે ખાવાનું નીકળે, 5 રૂપિયા વાપરવાના મળે. અને સેવા કરતો સાધુ સંતો આવતા એટલે અખંડાનંદ સાગરજી મહારાજ, બટુક સ્વામી જમરાળા, બધા સિદ્ધ પુરુષો, બુદ્ધગર બાપુ, ત્રિલોકનાથ બાપુની હારે રહેતા. બુદ્ધગર બાપુ બહુ. અને ઓલી ધૂન તમે સાંભળી હોય, અગડ બમ ડાક વાગે ડમરું, એ બુદ્ધગર બાપુએ બનાવેલી ધૂન છે. એ બનાવી કોને? બુદ્ધગર સ્વામી. ત્રિલોકનાથ બાપુ એને ગૌરાવે છે, બુદ્ધગર લે લે ધૂન બોલ. તો એ પુરુષોત્તમલાલજી મહારાજ વંથલ એ આવતા મારી જન્મભૂમિમાં. કે કેટલાક ગણાવું, મને જેટલા યાદ અને હજી આવે છે. એ સ્વામીજી જ્યારે આવતા તો એ સત્સંગ કરતા, એમાં એક કીર્તન ગાતા કે ભક્તિના માર્ગ ઉપર
ધૈર્ય ધારણ કરવું. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન જો. પાંચે પાંડવ વનમાં આપી દુઃખને માનજો. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન જો. પાંચે પાંડવ વનમાં આપી દુઃખને માનજો. શેર મળ્યું નહીં સુદામાને તો પણ આનંદ કેવો જો. મોળી ભાજી વિદુર આરોગે, સૂતર જેવા તા. બહુ બહુ લાંબુ કીર્તન છે, બહુ અખંડાનંદ સ્વામી ગાતા. એને છેલ્લે ધૂન બોલાવતા બે કડી, એનું નામ આવ્યું છે એટલે 1 મિનિટ. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે. ભક્તિના માર્ગમાં ધૈર્ય ધારણ કરવું. મારી વાત એ છે, ઉતાવળા ન થવું. ધ્યાન કરવામાં ધીરજ જોઈ. ધ્યાન ઘટે ભેને ધીરજ લાવે, રોગ ઘટે કસો ઓસડ ખાવે, ભાવ ઘટે નિત નિત જાવે. કવિ ગંગ કહે સુન શાહ કબર, દારિદ્ર ઘટે હરિ ગુણ ગાવે. રોજ રોજ જવાથી ભાવ ઘટે, ક્યારેક ક્યારેક જાય ને તો સારું લાગે. અમુકના ઘરે અમુકને બહુ વારે વારે ન જવાય. હાહરાને ઘરે જમાઈને પડ્યું પાછલું ન રહેવાય, ત્યાં ક્યારેક જ જવાય. ક્યારેક જાય તો જમાઈનું માંગ રહે. બોલો રોજ ને અહીંયા પડ્યો હોય કાં તાકે એ તો અહીંયા જ હોય, એને ક્યાં કાંઈ. હાહરાના ઘરે જમાઈને જવાય નહીં. ક્યારેક જઈને ટાણે જઈને ઊભો રહે ને તો ખાટલો પથરાઈ જાય, ગોદડું પથરાઈ જાય. ક્યારે આવ્યા એમ કે સા પાણી મુકાઈ જાય. બોલો તો ન્યાન પીડ્યો પાછળ રહેતો હોય એને પછી વાહે કદડો રહે તે પીવાનો રહે, ટાઈમે સાય મળે નહીં. ભાવ ઘટે નિત નિત જાવે. રોજ રોજ જવાથી ભાવ ઘટે. મૂઢ માણસની પાસે જ્ઞાન દેવાથી આપણું જ્ઞાન ઘટે. જ્ઞાન ઘટે કોઈ મૂઢ કી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાવે. ધ્યાન કરવામાં ધીરજ જોઈ. ધૈર્ય ધારણ કરી નાભી કમળ કુંડલીની શક્તિ જાગૃત થાય. પછી નાભીમાંથી સોહમ શબ્દ ઉપર ચડે, કંઠ ચક્રમાં જાય, તાળવા ચક્રમાં જાય, ત્યાંથી ઓહમ સોહમના જાપ ચાલુ થાય. પણ એ કરવા માટે અભ્યાસ કરવો પડે, એમાં ધીરજ રાખવી પડે. ઉતાવળા થવા જાય ને તો કમાન છટકી જાય, કમાન છટકી જાય તો પાગલ થઈ જાય. કદાચ એ કુંડલીની શક્તિની ફૂંક ઊંધી લાગી જાય ને તો એ વ્યક્તિની કમાન છટકી જાય. કારણ કે એ નાદ બ્રહ્મ છે. નાદ બ્રહ્મને એની નાંગણી છે ને કરંડિયામાં, હું ડાલીબાઈની કથામાં કહીશ, કરંડિયામાં નાંગણી છે ને આમ એરું હોય ને તો એ કરંડિયામાં હેઠે મુખ રાખીને જ પૂતું હોય. એમ કુંડલીની શક્તિ છે ને એ નાભીમાં છે, એનું મુખ ઊંધું છે. ઉર્ધમૂલમ મધશાખમ,
ગીતાના 15મા અધ્યાયમાં બતાવે છે. રામદેવજી મહારાજ આ નિજાર ધર્મની કથા ને મહાપંથની કથા એ નાભીમાંથી જેને સોહમ શબ્દ ચાલુ થઈ જાય એ મહાપદને પામી જાય એવું ત્રિકમ સાહેબ કહે છે. પ્રીતમ સાહેબ સોહમ એ શબ્દ જેને પછી શૂન્ય રે શિખર ગઢ જાય રે સુહાગીરા આરે અવસરમાં જેને સદગુરુ છે. મેં એકવાર કડી ગાયેલી છે હેમંતભાઈ સોહાણ, ગુરુમુખી માણા. એ ગાતો હોય તો આપણને રોવાઈ જાય એવો એવો લેકાથી ગાતો હોય હેમંત ચૌહાણ. ચંદ્ર સૂરજ ને એક પછી જે રે કહો તે બની જાવે રે સુહાગીરા હારે અવસરમાં જેને સદગુરુને એ નાભીમાંથી જાગૃત થાય. ડાલીબાઈના જીવનમાં એવું ઘટના ઘટી, હું કહીશ તમને આગળ. ધ્યાન કરવામાં ધીરજ રાખવી બસ. અજમલજી મહારાજની ભક્તિમાં કેટલું ધૈર્ય છે એ જોવા માટે ભગવાન દ્વારકા વાળાએ થોડીક વાર લગાડી કે આ વાટ જોવે છે કે નહીં. પુરુષાર્થ કર્યા પછી પ્રતીક્ષા કરવી પડે. આપણા ઉપનિષદનું સૂત્ર છે. આ પાઠનો પહેલો પાયો છે પ્રાર્થના છે, બીજો પાયો પુરુષાર્થ છે, ત્રીજો પાયો પ્રતીક્ષા છે અને ચોથો પાયો એ પ્રાપ્તિનો છે. પ્રતીક્ષા જોવી પડે, વાટ જોવી પડે. વાટ જોયા વગર, રાહ જોયા વગર કાંઈ મળતું નથી. 12 વર્ષે ગુરુ આવ્યા લાખાની પાસે, 12 વર્ષે તાળું ઉઘડ્યું. આપણે તો આજ કંઠી બાંધ્યું આજ કાન ફૂકે ને કે અમારે કાંઈ થયું નહીં એમ કઈ થાય રે. મેં કેટલા હેરાન છે તારા મૂળ આવ્યા, તમને તરત મળી જાય. અમે ગુરુ કર્યા પણ અમારે કાંઈ વળ્યું નહીં. સારું ન વળ્યું જા પડી તાપીમાં એમ મળે. એટલે ખેતરમાં વાવ્યા પછી કેટલો સમય એને નીંદવું પડે, પારવું પડે, એના ડુંડા આવે, એના કરહડા આવે, એને લળવું પડે, ખળામ નાખવું પડે, મહળવું પડે, ઉપણવું પડે, કહોજણ કાઢવું પડે, ગાડામાં ભરવું પડે, કોથળામાં લઈને ઘરે લાવવું પડે, વળી હુપડે ચડાવીને કાંકરા કાઢવા પડે, વળી પાછા ડબ્બામાં ભરીને ચક્કીએ લઈ જવું પડે, વળી લોટ થાય, વળી કાથરોટમાં નાખે, વળી પાણીને મીઠું બધું ભેગું કરે, વળી ઢીંકા મારે, વળી 2 હાથમાં ટીપે અને ટીપીને પછી તપેલી તાવડીમાં નાખે અને તાવડીમાં નાખ્યા પછી બાજરો મટી જાય, 2 કોર પડ શેકાઈ જાય ને તારે એ રોટલો થાય, તારે કોકના પેટ ઠારે. એમને બાજરો ન ખાઈ લે નકર વાર તો લાગે ને. આપણે તરત જોઈશ રામાપીરની 5 બીજું કરી અમારે કાંઈ વળ્યું નહીં તે સારું ન વળ્યું. લે એમ રોજ મંદિરે જાય કાંઈ વળતું નહીં તે ન વળે તેમાં શું કરે? ભીતરમાંથી ભજો વળે, હું કામ ન વળે? કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાં. કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ
સહિત આપશે, જરૂર આપશે. ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, મારી પાસે કઈ જાત છે એ નથી આવતું, મારી પાસે કઈ ભાત છે એ નથી આવતું, મારી પાસે કયા કુળમાંથી આવ્યો એ નથી આવતું, મારી પાસે કેટલી વિદ્વતા છે એ નથી આવતું. મારે તો એક જ સંબંધ છે, અને એ સંબંધ છે જે ભક્તિ કરે એ મારો તુલસી હરિભજન બીના ચારો વરણ સમાર. તુલસીદાસજી મહારાજ કહે કે જે હરિનું ભજન નથી કરતો, જે એનું નામ સ્મરણ નથી લેતો, એ માણસ હોવા છતાંય સમાર ગણાય. તુલસી હરિભજન બીના ચારો વર્ણ સમાર. ગંગા સતીએ કીધું કે ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું પાનબાઈ અને કાઢવો વરણ વિકાર. હવે બહુ સમજવા જેવા શબ્દો મૂક્યા છે ગંગા સતીએ, બહુ સમજીને આ શબ્દો મૂક્યો છે. હવે એક વાત સમજી લેજો, જે વસ્તુ પરમાત્માએ બનાવેલી છે ને એ કોઈ કાઢી શકતું નથી. એ પ્રકૃતિનો નિયમ છે. વૃક્ષ વાવો, વૃક્ષને ફળ લાગે, પાંદડા લીલા આવે જ, એના ફળ જુદા જુદા હોય. કોકને ચણી બોર જેવડું આવે, કોકને પાછું તરબૂચ જેવડું ફળ આવે, બાકી એનો કલર તો લીલો જ છે કે બીજો ફેર છે. દરેક વૃક્ષને તમે જુઓ, એને વાવવામાં ફેર છે, એને ઉગવામાં ફેર છે, એને ઉછેરમાં ફેર છે, બધું હાસું. એના ફળ અલગ, એના સ્વાદ અલગ, બાકી કલર તો એક છે ને. પાંદડા તો બધાના લીલા છે. હવે આ વડલાની માથે કોઈ ધોળા પાંદડા કરી દે, લ્યો, થાય કોઈથી? સૂનો લગાડે થાય, કલર કરે થાય, પણ એ પછી કુસડા મારેલા કેટલાક દી રહે? તમે માતાજી બ્યુટી પાર્લરમાં જાઓ છો, મહિને મહિને કુસડા મરાવવા નથી જવું પડતું? એ કેટલાક દી રહે? એ કાંઈ કાયમ થોડું રહે? ઓલું રૂપ અને એ રૂપમાં ફેર નહીં. સાચું કહેજો, ખોટું ન લગાડતા. અત્યારે લગ્ન ગાળામાં તો વારો નથી આવતો, અગાઉ બુક કરાવવું પડે. હા, 60 વર્ષે ધોળા કરવા, હે આમ મારે કરવા, પણ ક્યાં કરવા? ભલે વાંધો નહીં, હું કોઈ વિરોધ નથી કરતો, પણ આ તો પછી અમુક ઉંમરે અમુક સારું લાગે ભાઈ. હા, ખોટું નથી કહેતો, પછી એ ન સારું લાગે સારું. આખું સાપુરું ધોળું થઈ ગયું હોય, ક્યાં જવું હોય છે? વાંધો નહીં ને બાપુ, ઠપકારો. હા, પછી હવે હું 2-3 દી ધાર્યું નહીં કરવું. હા, એ ભાઈ આપણે પેલા ગામમાં જમવા બેસતા ને, જમવા જાન આવે એટલે હારેથી આવતા ને. પેલા આપણે ગામડામાં જાન આવે એટલે જમવાવાળા આવતા, પીરસવા આવે. ગામમાંથી 7-8 છોકરાઓ, ભાઈ એમ કે અમારા ઘરે દીકરીને લગ્ન છે, તમારે જાનને પીરસવા રહેવાનું છે. ઓલી ડોલું લઈ, લાડવા ને મોહનથાળ ને બધું હેઠે બેસીને જમતા, ને પછી બધા પીરસતા. અને એમાં પછી બધા ખાઈ લે. બહુ બહુ ધ્યાન દેજો, બહુ સમજવા જેવી વાત છે ભાઈ. હા, મારી સામું જોઈને બેસજો. આડાવડું ધ્યાન ન કરતા, બાવા તો આવ્યા કરશે ને જ્યાં કરશે. એટલે આમાં ધ્યાન દેજો. બાકી આવવા વાળા આવે ને જાય, એ આપણે કાંઈ ઉપાધિ નથી. ઉપાધિ કરે ભરતદાસ બાપુ, આપણે હું આપણે કથા. પછી પીરસવા આવે ને બધાને પેટ ભરીને જમાડે ને પછી કરધણી હોય ને, કરધણી તાંહડો લઈને ભાવ દેવા જાય કે ન જાતા પહેલાં આખી જાનને. પછી આમ મારા ગળાના હામ ને એક બટકો, અરે એમ ન થાય, તમે જાનમાં આવ્યા છો ને. અરે તો બાજુવાળો કંઈ વેવાય છે, લઈ લે, જરાક લેવું પડે, વેવાયનું માન રાખવું. બધાને મોહનથાળ ને ભાવ આપી દે, બરફી આપી દે. પછી છેલ્લે શું આવે? હે, છેલ્લે શું આવે? ભાત આવે ને, ભાત. પછી ભાત ખાઈ લીધા પછી શું કરાય? સળું કરાય ને,
ભાત ખાઈ લીધા પછી લાડવો મગાય. હાચું કહેજો, બાપના આમ ખોટું ન બોલતા. લાડવા ખાઈ લીધા, બરફી ખાઈ લીધી, પછી ભાત આવી જાય. ભાત આવી ગયા પછી લાડવો મગાય. હે મગાય તો આખું સાપરું છે ને એ ધોળું થયું, ભાત આવ્યા કહેવાય, પછી લાડવો ઢોકવાય. પછી ભાણામાં હાથ ધોવાય, પછી વળગી નો રેવાય. એ નો સારું લાગે કાળા કરો તોય. હવે ભાત આવી ગયા, હવે બાપ પ્રભુ ભજન કર. હવે તારા માથે આ ઢોલીડા ઢબુક્યા. હવે તને ભગવાને આમ દામ ઠામ આપ્યું, તારા દીકરા દીકરીઓ પરણી ગયા, તને પરમાત્માએ ખૂબ મોકો આપ્યો, તારું શરીર સારું છે તો બાપ સંસારના વિષયોમાંથી થોડુંક થોડુંક નીકળતો જા અને હરિભજન કર, રામ રામ કર, ગુરુએ આપેલો મંત્રનો જાપ કર, સદગુરુના ચરણમાં જા, જેટલું થાય એટલી સેવા કર. આ સાર્થક થાય મનુષ્ય દેહ. હું ક્યાં સુધી વળગ્યા રહેવું, એમનું છોટ્યું રહેવું. અને તમને એક વાત હજી હું કહી દઉં કે સમજીને શાંતિથી પ્રભુ ભજન કરો તો બહુ સારી વાત છે. બાકી અત્યારના છોકરા અને અત્યારની છોકરાની વહુ તમારા પગ દબાવશે નહીં, સીધા લઢિયા દબાવશે. ધ્યાન રાખજો. હા, મમ્મી 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 કરતા અહીં પોખશે. એના કરતા જાગી જાઓ, કાંઈક કરો, ભજન કરો, સ્મરણ કરો, હરિનામ કીર્તન કરો, સત્કર્મ. આપણી અમુક ઉંમર થઈ ગયા પછી આપણને ન શોભે ભાઈ, એ સારું ન લાગે. દુનિયા દાંત કાઢે, આપણને કદાચ એમ લાગે કે આપણે હારા છે, બાકી નીકળે ને તાર કોક દાંત કાઢે. એ ઠોંગા નીકળ્યા હોય, અડધા ધોળા ને અડધા કાળા, આ શેઢાડીના પીસા જેવું. મહિને ને મહિને કુસડો સડક કરાવવા જવું પડે, રંગ ચડાવવા માટે. મારા ભગવાને રંગ આપ્યો ને બાપ, એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ રંગ ફેરવી શકે. આ તમે જુઓ, અમારા બાવા ક્યાંય કુસડામાં કેવા રૂપાળા છે. આ જો, આ એક નહીં, દુનિયાના અમુક અમુક સંતો તમે જો, જીણારામ બાપુ શિહોર વાળો છે, કેવો રૂપાળો. ઈસુ બાપુ બાવળિયાળી વાળો, શરીર છૂટી ગયું, કેવો રૂપાળો. આમ તમે જુઓ તો એના 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 તાલકા તેજ કરતા હોય. એમ ક્યાંય જતા નથી પીસડા હરખા કરાવવા, કારણ કે અમારા સદગુરુએ જ એક રૂપે પીસડો મારી દીધો, એ મારી દીધો પછી એમાં રંગ ચડે નહીં. ઢાળા ઢળી ગયા, એ ઢળી ગયા. એ રંગ મને રામ નામનો લાગ્યો, એ રંગ મને રામ નામનો લાગ્યો રે. એ રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. એ રંગ મને રામ નામનો લાગ્યો રે. એ રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. હરિના નામનો જેને રંગ લાગી ગયો, છટકું ચડી ગયું, વાત પૂરી. લાલ રંગ લાગ્યો, એ ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. હો રામ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. ઓ લાલ રંગ લાગ્યો, ગુલાબી
રંગ લાગ્યો એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો રામા તારા નામનો પાકો રંગ લાગ્યો એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો એ ગુરુ 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 તારા નામનો પાકો રંગ લાગ્યો લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો રામા તારા નામનો પાકો રંગ લાગ્યો રામા તારા નામનો પાકો રંગ હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ જ્ઞાન કદાચ મારીને તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ પરમાત્મા તો મને ને તમને ત્યારે જ અપનાવે જ્યારે ભક્તિ એની કરીએ ત્યારે એના તરફ પ્રેમ લાગણી પેદા થાય. બાબા રામદેવજી મારા ડાલીબાઈને 9 પ્રકારની ભક્તિ બતાવે છે. રામચરિત માનસની કથામાં, શ્રીમદ ભાગવતમાં, શિવપુરાણમાં બધે 9ધા ભક્તિ બતાવે છે. એમાં પહેલી ભક્તિ છે કોઈ સજ્જન પુરુષનો સંગ કરવો, ખાનદાન માણસનો સંગ કરવો, વિચાર જેના હારા હોય, જેની વાણી અને વર્તનમાં રામ હોય એવા વ્યક્તિની હારે બેહવું. પછી કપડાં ભલે કાળા પહેર્યા હોય તોય ભલે, અને ધોળા પહેર્યા હોય તોય ભલે, લાલ પહેર્યા હોય તોય ભલે, ભગવા પહેર્યા હોય તોય ભલે, જેના વિચાર હારા હોય, જે સજ્જન પુરુષ છે, જે સત્યને જાણે છે, જે સત્યને જાણી અને અનુભવમાં મૂક્યું છે, આવા સત્સંગી પુરુષ હોય એવા વ્યક્તિની હારે બેસવું એને પહેલા પ્રકારની ભક્તિ કહે છે. સત્સંગ જેને કહે છે, સત્યનો સંગ. સત્સંગ કોને કહેવો? જેને સત્યને જાણ્યું એના સંગમાં એ બેહે છે, એના સંગમાં બેહવું એનું નામ સત્સંગ. એ જાણેલું મને તમને બતાવે, અનુભવ કરાવે. સ્વામિનારાયણ સંપ્રદાયની માલપા મુક્તાનંદ સ્વામી થયા એ લખે છે, ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા સૌને જય શ્રી કૃષ્ણ છે. ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગ એક ધામ છે. સાધુ સંત મહાપુરુષ ના સંગમાં રહેવું તો જો જગ જંગમ તીર્થ રાજુ. સદગુરુ સંત કે મહાપુરુષ કે સજ્જન પુરુષના સંગમાં બેસવાથી ત્યાં તીર્થ ઊભું થાય છે. એ સત્સંગમાં નાવાથી મારા તમારા ભીતરના મનના જે મેલ છે એ મેલ ધોવાય છે. મેં પહેલાંય તમને કહ્યું છે કે મનના મેલ ધોવાનો કોઈ હાબુ હોય તો એ છે સત્સંગ જ મેલ ધોઈ શકે, બાકી બીજો કોઈ હાબુ ધોઈ શકે નહીં. સત્સંગથી ધોવાય મન. અને હાવ દેશી ભાષામાં કહું, હાવ આપણા દેહાણી ભાષામાં, એ જેના વિચાર હારા હોય, જેનું પગલું સારું હોય અને જેને એક રંગ લાગ્યો હોય ને એની હારે બેહવું, આ પહેલા પ્રકારની ભક્તિ. ઘડીકમાં કાકીડા જેમ રંગ ફેરવે એમ નહીં. એક રંગ પાકો લાગી ગયો, વાત પૂરી. એવા વ્યક્તિને હારે બેસવું તો એનો રંગ આપણને લાગે.
ઘડીક રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં એમ થાય કે ઓહો આને તો વેરાગ ફાટી ગયો, ઘરેથી નીકળી જાય શું, થોડાક દી થાય ત્યાં તો હતું એમનું. કા આપણી દેશી ભાષામાં કે ભક્તિ સમરા કાઢી ગઈ, એમ હા દેશી ભાષા, એટલે આને તો સમરા કાઢી ગઈ. કેટલાક દી નાના નાના નદી નાળા હોય ને એ ચોમાહામાં છે ને આમ જો આમ બે કાંઠે જાય, આમ આપણને એમ લાગે કોકને તાણી જાય, પણ કેટલી કરી પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાકર ઉડે કાગડા, પછી જેઠ મહિનામાં પૂરું થઈ જાય. એ બહુ ઉલળતા હોય ને બહુ રંગવારી ગણે જાય, એ 2-3 મહિના સરખું હાલે, પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાકર ઉડે કાગડા, એક રંગ લાગ્યો હોય. એવા દો રંગા એ ભેળા રે નવ બેસીએ રે, એવા દો રંગા ભેળા રે નવ બેસીએ, એ જી એમાં પચરે એ પોતાની જાય રે, એ જી એમાં પચરે એ પોતાની જાય રે, રંગા ભેળા રે રંગ ચડે ઘડીકમાં ઉતરે રે, એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે રે, એવા ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે. ઘડીકમાં વેરાગી બની જાય, ઘડીકમાં વેરાગી બની જાય, ઘડીકમાં વેરાગી બની જાય રે, ઘડીકમાં વેરાગી બની જાય રે, રંગા ભેળા રે નવ તો રંગા ભેળા રે નવ બેસીએ. પાકો રંગ મેં હમણાં જ કીધું, પાકો રંગ લાગી ગયો હોય એની હારે બેહવું, એ રંગા જાને. સત્સંગમાં બેસવાથી વિવેક જાગૃત થાય છે, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. વિવેકને જો જીવનમાં લાવવો હોય તો સત્સંગ કરવો જરૂરી છે, અને વિવેક આવે પછી ધૈર્ય ધારણ થાય, અને ધૈર્ય ધારણ કર્યા પછી કોકના આશ્રિત બની જાય. વિવેક એ ઘર છે, ધૈર્ય એમાં પોતું છે, અને કોકનો આશરો એ મોક્ષનો દરવાજો છે. આ બધું વિવેકથી મળે. બીનું સત્સંગ એ વિવેક ન હોય, અને રામ કૃપા બીનું સુલભ. હરિની કૃપા થાય તો કોઈ સંત મળે, સંત દ્વારા સત્સંગ મળે,
સત્સંગ મળે તો જીવને ગતિ મળે. પ્રસિદ્ધ કથા છે. મેં પહેલાય તમને કહી દીધું કે પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે છે. ભાગ્ય વિના નર પાવત ના. એમાં હરિની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય તો સત્સંગમાં જવાનું મન થાય અને સત્સંગમાં બેહી એકી, બાકી બધા બેહી એકતા નથી. એ ખાતાનો જીવ હોય એને ગમે, એ ગમે ના હોય ના જઈ શકે. ગમે એની કથા હોય, ગમે એ રામકથા હોય, ભગવત કથા હોય, ગમે એના આશ્રમમાં જ્યાં સત્સંગ હાલતો હોય ત્યાં એ હંસગતિનો એ હંસરૂપી જીવ ગમે ત્યાં જઈ અને પોતાનો મોતીડાનો સારો શરીર વી આવે. પછી ગમે ત્યાં હોય એ જઈ શકે, એ ઉડાન કરી શકે. હાસા મોતીડા તો બધે મળે જ છે. ઝીણા ઝીણા મોતી રે હા સંતો ભાઈ જીણા જીણા મોતી જોત રે જોતા માય મને એ મળી રે સાસા સાગર નામો મળી જાય. એના માટે તો પરબડી બાંધી પ્રેમની, પરબડી બાંધી મેં પ્રેમની. એમાં કયેક પંખીડા આવશે અને કોઈ દિવસ હંસલો આવી જાય અને મારી પરબડીને પવિત્ર કરી જાય. એક સંત લખે, મેં મારા આંગણે પરબ બાંધ્યું, એમાં અનેક પશુ પંખી આવે, એમાં ક્યારેક એવો જીવ આવી જાય અને એમાં ચાંચ બોલી જાય તો એ મારું પરબડું અમર બની જાય, પવિત્ર બની જાય. સત્યનો સંગ કરે, સત્યને જાણ્યું હોય એના સંગમાં બેહે અને સત્સંગ કહે છે. પહેલી ભક્તિ છે સજ્જન પુરુષનો સંગ, જેના મનની માલપા ખોટા વિચાર ન હોય. સજ્જન પુરુષ, ખાનદાન પુરુષ. હવે ખબર કેમ પડે કે આ સંત છે કે નહીં? હે ભાઈ, કઈ માળાઓ પહેરવાથી, કપડા ભગવા પહેરવાથી, લાલ કે પીળા કે સફેદ કે કાળા, કેમ ખબર પડે? આની માલપા સંતના લક્ષણો છે કે નહીં કેમ ખબર પડે? બહુ સમજવા જેવી કથા છે. એનું પહેલું પ્રમાણ, સરલ સ્વભાવન મન કુટિલા, સરલ સ્વભાવન મન કુટિલા, યથા લાભ સંતોષ યથા લાભ સંતોષ સરલ સ્વભાવન મન કુટિલા, સરલ સ્વભાવન મન કુટિલા, યથા લાભ સંતોષ યથા લાભ સંતોષ. જેનો સ્વભાવ સરળ છે, મનમાં કુટિલતા નથી, મનમાં રાગ દ્વેષ નથી, ઈર્ષ્યા નથી. બીજું, जिनके कपट दंभ नहीं माया. આ સંતોના લક્ષણો, આ સિદ્ધ પુરુષોના લક્ષણો, આ ભક્ત કોટીના આત્માઓના લક્ષણો છે. जिनके कपट दंभ नहीं माया, अनतीन के हृदय
બસહુ રઘુરા, જેના ભીતરમાં કપટ નથી, જેના ભીતરમાં દંભ નથી, જેના ભીતરમાં માયા નથી, જેના ભીતરમાં ખોટો આડંબર નથી, દેખાવ નથી, એને સંત પુરુષ કહે છે, એને સાધુ પુરુષ કહે છે, એને ભક્ત કોટીના આત્મા કહે છે. નિર્દોષતા જેનામાં ભરી, ગુના કર્યા હોય એને માફ કરી દે. ઉમા સંત કી યહી હૈ બડાઈ, મંદ કરે જો કરહી ભલાઈ. એવા સજ્જન પુરુષ કુટિલતા રહિત પાસે બેહારીને વાહામાં હાથ ફેરવી અને મને તમને જીવન જીવતા શીખવાડે. ખોળામાં બેહારીને અમૂલક વસ્તુ આપે કે લે બાપા તારી કમાણી છે, આ તું લે. અને એવા પુરુષના બેહવાથી, એની સાનિધ્યમાં બેહવાથી અનુભવ કરજો, તમારો માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય. એવા પુરુષને ભાળો અને એના સાનિધ્યમાં બેહો અને માલપાથી મન કૂદકા મારતું બંધ થઈ જાય. સમજી લેજો કે આમાં સંતના લક્ષણો છે. કહેવું ન પડે, તમને પોતાના માલપા ખબર પડી જવી જોઈએ. આપણું મન શાંત થઈ જાય. જેને દીઠે મુજા નેણા ઠરે, માયલો ઠેકડા મારતું બંધ થઈ જાય, એને સત્સંગ કહે છે. અને એ સત્સંગથી જ જીવ જાગે. એક નિયમ છે આ સત્સંગનો, હરોજ સત્સંગમાં જવું. એક નિયમથી પ્રેમ જાગે, પ્રેમથી સુરતા જાગે, સુરતાથી જીવ જાગે, અને જીવથી મારા ને તમારા ભીતરમાં બેઠેલો શિવ જાગે. સત્સંગ જ જગાડે, બીજું ન જગાડે. નેમ જગાવે પ્રેમ કો, નેમ જગાવે પ્રેમ કો, અન પ્રેમ જગાવે સુરતા, પછી સુરતા જગાવે જીવ કો, અન જીવ જગાવે શિવ કો, નેમ જગાવે પ્રેમ કો. કબીર કહે સતનામ સાહેબ, સતનામ સાહેબ, સતનામ સાહેબ. બંદી છોડ, બંદી છોડ, બંદી છોડ. સત્સંગથી પ્રેમ થાય, પ્રેમથી સુરતા જાગે. આ પહેલી ભક્તિ છે. વાગોળ્યા કરે, વાગોળ્યા કરે, સાર સાર લીધા કરે. હંસ જેમ પાણી અને દૂધને જુદું કરી નાખે, દૂધને ગ્રહણ કરે અને પાણી પડ્યું રહે. એમ સંસારમાં આ સત્સંગમાંથી સાર સાર વસ્તુને ગ્રહણ કરે. ગ્રહણ કરી લીધા પછી એને વાગોળે, એનું મનન કરે, એનું ચિંતન કરે, પછી એનું ધ્યાન કરે, પછી એનો નિત્યાધ્યાસ કરે. પછી જે શબ્દો કીધા છે એના ઘરે બેસી, એકાંતમાં બેસી અને એનું વાગોળ્યા કરે, ચિંતન કરીને એનું ધ્યાન, આ હાસું છે કે ખોટું, એનો અનુભવ કરે. આને સત્સંગ કહે. અને આવા સત્યને જાણનારા પુરુષના સંગમાં રહેવું એ ડાલીભાઈ. પછી એ પુરુષ 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો હોય, એની પાસે બેહવામાં આભડસેટ લાગતો. બીજું આ સાંભળવું, 3 કલાક બેહવું, ભલે આપણને ઘડીક ન ગમે, ગુડા દુખે, પગ ઘડીક લાંબા ટૂંકા કરી લેવા. આ 3 કલાક બેહવું એક પ્રકારની ભક્તિ છે.